આજે પંચાસર રોડ ખાતે મેગા ડિમોલિશન ડ્રાઈવ ચાલે છે, જેની અંદર આશરે 200 જેટલા મકાનો છે એ રોડની મધ્યરેખાની અંદર આવી જાય છે, એટલે એમને દૂર કરીએ છીએ. અગાઉ અમને નોટિસો પાઠવવામાં આવેલી, પૂરતો સમય આપવામાં આવેલો અને મોટાભાગના લોકોએ પોતાનું જે સ્વૈચ્છિક રીતે ખાલી કરી દીધેલું છે. અને અત્યારે આ દબાણ હટાવની ઝુંબેશ આશરે 100 જેટલા પોલીસના સ્ટાફ સાથે અને નગરપાલિકાનો 50 જેટલો સ્ટાફ છે, સાથે સાથે મામલતદારશ્રીઓ પણ છે અને એની સાથે આ પીજીવીસીએલનો સ્ટાફ પણ સાથે રાખીને ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. જ્યાં જ્યાં દબાણ હટાવ ઝુંબેશની જરૂર છે, જ્યાં સરકારના અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે, ત્યાં જરૂર પડશે ત્યાં ડેમોલિશનની ડ્રાઈવ કરવામાં આવશે. મોરબી જિલ્લામાં જે પંચાસર મેઇન રોડ આવેલ છે એ રોડ ઉપર જે ગેરકાયદેસર બાંધકામો હતા તે બાંધકામો નગરપાલિકા મોરબી દ્વારા નોટિસ આપવામાં આવેલ હતી, જે અન્વયે કાયદેસર કાર્યવાહી ફોલોઅપ કરી અને નગરપાલિકા દ્વારા આજરોજ બંદોબસ્તની માંગણી કરવામાં આવેલ હતી. જે સંદર્ભે 120 જેટલા પોલીસ કર્મચારીઓ અને 15 જેટલા પોલીસ અધિકારીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ડેમોલિશનની કામગીરી હાલ ચાલુ છે, જેમાં આશરે 200 જેટલા મકાનોનું ડેમોલિશન કરવાનું છે.